સાંસદ મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. 10 થી 12 ગામોના ખેડૂતોમાં અસંતોષ. સમાન નીતિની માંગ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલ જમીન અને ખેડાણનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. ભરૂચના લોકસભા સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોનો આરોપ છે કે તેમને વર્ષોથી ખેડાણ કરતા અટકાવવાની કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ રહી છે. આના કારણે નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના આશરે 10 થી 12 ગામોના ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જો ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પર ખેડાણ અંગે રાહત અપાય છે તો સાગબારાના ખેડૂતો સાથે અલગ કાર્યવાહી શા માટે? તેઓ સમાન નિયમો અને નીતિ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. ઉકાઈ જળાશયથી અસરગ્રસ્ત અને જમીન સંપાદનના કારણે વિસ્થાપિત થયેલા પરિવારોનો પ્રશ્ન પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતોએ સરકાર સમક્ષ માનવતાના ધોરણે યોગ્ય નિર્ણય લેવા વિનંતી કરી છે, કારણ કે આ પરિવારો માટે જમીન જીવન નિર્વાહનો મુખ્ય આધાર છે. ખેડૂતોના પ્રશ્નને લઈને ખોપી ગામે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ પર આવ્યા હતા. તેમણે રાજકારણને બાજુ પર રાખીને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનું અને તેમને ન્યાય અપાવવાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ મનસુખ વસાવા ઉપરાંત નર્મદા જિલ્લા પ્રભારી અર્જુન ચૌધરી, નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખ, આરોગ્ય સમિતિના ચેરમેન ડોક્ટર દયારામ વસાવા, ખોપી જિલ્લા પંચાયતના ગિરધન વસાવા આગેવાન લીલાબેન અને ખોપી ગ્રામ પંચાયતના સરપંચ ઈશ્વરભાઈ વસાવા સહિત અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર હતા. સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની રજૂઆત સરકાર અને સંબંધિત તંત્ર સુધી પહોંચાડવાની ખાતરી આપી છે. જોકે આ પ્રશ્ન લાંબા સમયથી પડતર હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ નથી આવ્યો તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અને વન વિભાગ દ્વારા સાગબારા તાલુકાના ખેડૂતોની વાસ્તવિકતા પરિસ્થિતિ, ઉકાઈ વિસ્થાપિત પરિવારોના પ્રશ્નો અને લાંબા સમયથી ચાલતા ખેડાણના મુદ્દાને ધ્યાનમાં રાખીને સમાન નીતિ અપનાવે. હું લીલાબેન વસાવા. જંગલની જે જમીનનો વિવાદ હમણાં ચાલી રહેલો છે અને 2002થી અમે આ જમીન કરીએ છીએ અને 2025 પછી અમને આ જમીન કરવા નહીં દેવામાં આવતી. તો અમારી લડત 2025થી ચાલી રહેલી છે. આગલું વર્ષ બી અમારું બગાડવામાં આવ્યું. આગલા વર્ષે પણ અમને ખેતી કરવા દેવામાં નથી આવી અને એવી જ રીતે આ વર્ષ પણ અમારું બગાડી દેવા માટેની આ લોકોની કોશિશમાં છે. અમને રોકી દેવામાં આવે છે. અમે હળ અને બળદો લઈને આવ્યા છીએ ખેડવા માટે, પણ અમને અહીંયા રોકી દેવામાં આવ્યા છે. એટલા માટે અમે અહીંયા ધરણા પર બેઠા છે. આજે આખો દિવસ ધરણા કરીશું અને આવતીકાલે આદિવાસી વિશ્વ દિવસ છે, તો આવતીકાલે પણ અમે અહીંયા આદિવાસી દિવસ અહીંયા જ ઉજવીશું અને અમે ધરણા અને અમે ચોક્કસ મુદતે આ ધરણા અમારી રહેશે અને ચાલુ રહેશે. આવતીકાલે અમે આદિવાસી દિવસ બી 4 વાગ્યા પછી અમે આદિવાસી દિવસ અહીંયા જ ઉજવવાના છે. આપ સૌ પણ બધા જેને પણ આ વિડીયો જોવામાં આવે તો બધા નોંધ લેશો. બધા અમારી સાથે આવો, અમારા ખેડૂત ભાઈઓ સાથે આવો અને આપણે બધા વિશ્વ આદિવાસી દિવસ અમારી આ જમીનના સ્થળ પર આપણે બધા ઉજવીશું. નમસ્તે. છેલ્લા 2 વર્ષથી નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના ખેડૂતો ઉમરપાડા વિસ્તારમાં જંગલની જમીન ખેડી રહ્યા છે અને સાગબારાના બોર્ડર પર જ ખેડી રહ્યા છે, બહુ અંદરના વિસ્તારમાં પણ નહીં. જે વર્ષો પહેલા રાજપીપળા પૂર્વ વન વિભાગમાં આવતું હતું એવા વિસ્તારની અંદર આ 2002થી જંગલની જમીન આ ખેડે છે સાગબારાના લોકો. પણ ક્યાંક નાની મોટી ઘટના 2 વર્ષ પહેલા બની, એ દુઃખદ ઘટના ઘટી, એને લઈને સાગબારા તાલુકાના અને ઉમરપાડાના ખેડૂતોની વચ્ચે વયમનસ્ય ઊભું થયું. એનો લાભ લઈને ફોરેસ્ટના લોકો, પોલીસ વિભાગના લોકો આજે સાગબારાના તાલુકાના જે ખેડૂતો જંગલની જમીન 20 વર્ષથી ખેડે છે એને કોઈને કોઈ રીતના ખોટી રીતે અટકાવી રહ્યા છે. જ્યારે સાગબારા તાલુકાના ખેડૂતોને રોકે છે જમીન ખેડતા, જ્યારે ઉમરપાડાના તાલુકાના ખેડૂતોને છૂટ આપી છે ખેડવા માટે. તો આ જે જંગલ ખાતાની બેધારી નીતિની સામે મારો વાંધો છે અને છેલ્લા આ મુદ્દાને લઈને હું 2 વર્ષથી વન મંત્રી ને રજૂઆત કરતો આવ્યો છે. જે જવાબદાર લોકોની સામે અમે મિટિંગો પણ કરી છે, પણ છતાં પણ એનો સુખદ અંત આવતો નથી. ખેડૂતો સમયે આંદોલનના માર્ગે જાય છે, અમે સમજાવવાના પ્રયત્ન કરે છે, પણ ક્યાંક કોઈ સમજાવટ કે પછી કોઈ વાટાઘાટો, કોઈ મધ્યસ્થી બનવા માટે સરકાર તરફથી કોઈ આવતું નથી. વાતો કરે છે પણ મધ્યસ્થી બનવા માટે કોઈ પ્લેટફોર્મ પર આવતો નથી અને જ્યારે બેસે છે એકાદ વખત બેઠા તો તેનું કોઈ રિઝલ્ટ નથી આવતું. તો ગઈકાલે પણ અમારે નાલ ખોપી ગામમાં
એ વિસ્તારના ખેડૂતો સાથે સભા હતી, અમે પણ ગયા હતા. ઘણા બધા અમારી સાથે આગેવાનો પણ જોડાયા હતા. અમારે બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો, તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો. કાયદો બધા માટે સરખો રાખે છે, છતાં પણ આજે જ્યાં નાલ ખોપી ગામના ખેડૂતો જે ખેડવા માટે ગયા એને જંગલ ખાતાના લોકોએ રોક્યા છે અને એના વિરોધમાં એ વિસ્તારના બધા ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેઠા છે. આજે હું ભરૂચ આવ્યો છું, પરંતુ હું સાંજ સુધીમાં હું ત્યાં પહોંચું છું અને આગામી કોઈ પણ રીતના આ પ્રશ્નનો સુખદ અંત આવે એના માટે હું રજૂઆત કરવાનો છું. માનનીય મુખ્યમંત્રીને પણ અહીંયા ભરૂચમાં જ રહીને એક હું પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો.